ઓપનિંગ છે. પાછળ કોઈ ઓપનિંગ છે. માઇક ચાલુ છે. હજી ત્યાં રાખવાનું એક આપી દો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, બીજા દિવસના છેલ્લા સત્રમાં ફરી સ્વાગત. મહાત્માઓએ આ શિબિરમાં આવવા માટે દ્રઢ નિશ્ચય રાખ્યો છે. આગલે દિવસે વરસાદના સંજોગો હોવા છતાં કોઈ હલ્યું નથી અને આટલું મહેનત કરીને આવ્યા છો અને આટલો ઉપયોગપૂર્વક લાભ લઈ રહ્યા છો, તો તમને કંઈ યાદગીરી તો આપવી પડે કે નહીં? એટલે શિબિરની યાદગીરી રૂપે આપણે પ્રભાવના રાખી છે, જેનું વિમોચન આપણે અત્યારે કરીએ છીએ. હું સંઘપતિ સાહેબ દિલીપભાઈને, આપણે સકળ સંઘપતિ શ્રી દિલીપભાઈને, આપણે દિલ્હીના સંઘપતિ શ્રી અરવિંદભાઈને અને અમદાવાદના સંઘપતિ શ્રી ઉત્તમભાઈને આમંત્રણ કરું છું. પ્લીઝ પધારો. અહીંયા છે, અહીંયા બરાબર. હા પિતા આપી અહીંયા વચ્ચે આવજો પ્લીઝ. વચ્ચે સેન્ટરમાં આવી ગયું. અને બિહારી આનંદજીને હું આમંત્રણ કરું છું કે એક સેટ અહીંયા આપતા પુત્રો માટે ઓપન કરશે. પધારો બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે આપ એનું વિમોચન કરશો અને બધાને બતાવશો. જી, બધાને વિનંતી. બે સેટ છે દરેકના હાથમાં. બે એક હાથમાં બધાને બતાવજો. આ બાજુ બિહારી આનંદજી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. અહીંયા મૂકી દેજો, અહીં મૂકી દેજો પ્લીઝ. આ બેસી જાઓ, તમે આ બેસી જાઓ. આ 9 કલમોની થીમ ઉપર ચાવી લગાવવાનું સ્ટેન્ડ છે. આ 4 હૂક ચાવી લગાવવા માટે છે, જે ઘરે આપણે લટકાવી શકીએ. 2 દિવસમાં ઘણી બધી ચાવીઓ મળી છે, બરાબર ને? આ મોટા ક્લાસમાં અને નાના નાના ક્લાસમાં એ બધી ચાવીઓ આપણે અંદર રાખવાની છે, આના ઉપર લટકાવવાની નહીં. ને જે ઘરની ચાવીઓ છે, તિજોરીની ચાવીઓ છે, વાહનની ચાવી છે, આની ઉપર લટકાવવાની. સંક્ષિપ્તમાં થોડું વર્ણન કરું, આપ તો બધા જોશો જ. દાદા ભગવાનની 9 કલમો હેડિંગ છે, દાદાનો ફોટો છે અને 9 કલમ જે છે એને એક શબ્દમાં હીરા સાથે મૂકેલી છે. 9 હીરા દાદા ભગવાનના. આખી કલમને વર્ણવવું તો બહુ અઘરું છે, પણ એક જ શબ્દ મૂકવો હોય તો શબ્દ શું છે વાંચી જાઉં છું. પહેલો અહમ, બીજો ધર્મ, ત્રીજો ઉપદેશક, ત્રીજી કલમ, ચોથો તિરસ્કાર, પાંચમો વાણી, છઠ્ઠો વિષય, સાતમો આહાર, આઠમો અવર્ણવાદ અને છેલ્લે જગત કલ્યાણ. એક શબ્દમાં એક કલમનું રિપ્રેઝન્ટેશન. અને આ 9 કલમ સુધારે ભવન અષ્ટ આવરણ કર્મ કલમ સુધારે ભવન અષ્ટ આવરણ છે, હૂક લગાડેલા છે અને લોકોને થોડું અનુકૂળ પડે લઈ જવા માટે, આ ક્યાં અટવાય નહીં. એટલે અમુક પ્રભાવનામાં
આ હૂક છૂટા આપ્યા છે. હૂકને નાની પોલિથીન બેગમાં મૂકેલા છે અને આને બી એક બેગમાં મૂક્યા છે. એટલે બે સેપરેટ મૂક્યા છે, જેથી કરીને તમે ઘર સુધી પહોંચે તો કંઈ બધું ના થાય. અને બહુ સહેલું છે. આ હૂક છે ને સ્ક્રૂડ્રાઈવરની જેમ 1 મિનિટમાં અંદર લાગી જશે. એટલે જેને છૂટા મળ્યા હોય, જેને છૂટા જોતા હોય કે બેગમાં ઓલું ના વાગે એના માટે, તો અમુક પ્રભાવના એવી છે જેમાં હૂક સેપરેટ મળશે અને ઘરે જઈને તમે બહુ જ સહેલાઈથી લગાવી શકશો. આ થોડી સૂચના. જય સચ્ચિદાનંદ. હવે આપણે 6ઠ્ઠી કલમ તરફ જઈએ. ગઈકાલે આપણે 3 પહેલી કલમ જોઈ, આજે સવાર બપોરે 4થી ને 5મી કલમ જોઈ. આજે આપણે 6ઠ્ઠી કલમ ઉપર નજર કરીશું. 6ઠ્ઠી કલમ આ કાળ માટે બહુ જરૂરી છે. પંચમારામાં જ્યાં વિષય વિકારનો વ્યાપ ફેલાયેલો છે તે સંબંધીની આખી દાદા ભગવાનની એક મૌલિક કલમ છે. કલમ પહેલાં આપણે બોલી લઈશું અને ત્યારબાદ આપણે પછી એનું વિશ્લેષણ કરીશું. હું બોલાવું છું, બધા બોલજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી પુરુષ અગર નપુસંક, સ્ત્રી પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી, તો તેના સંબંધી કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાય, ન કરાવાય, ન કરાવાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, કે કરતા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. નિર્વિકાર રહેવાની, વિષય વિકાર સામેની શક્તિ, આ વિષયની વાત કરીએ છીએ. અહીંયા જોઈ રહ્યા છે, છાપું ખોલો તો જાહેરાત એવી, તો જાહેરાત એવી, પિક્ચર જુઓ તો એવું, ટીવી ખોલો તો એવું, બહાર જાઓ તો એવું, ઓફિસમાં જાઓ, બીજે જાઓ, વાતો બી એ જ થાય છે. અત્યારે વિષયને સુખનું સાધન માનવામાં આવ્યું છે અને જોરશોરથી માત્ર પણ દાદા ભગવાનનું જોજો, કિંચિત માત્ર વિષય વિકાર સંબંધી દોષો. દોષો કયા પ્રકારે હોય? તો ઈચ્છાઓ, વિષય ભોગવવાની ઈચ્છા, અણહકના વિષય ભોગવવાની ઈચ્છા. કોઈ સ્ત્રી કે પુરુષ પર દ્રષ્ટિ બળે, પર સ્ત્રી પર પુરુષ, તો વિષય વિકાર ભોગવવાની ઈચ્છા. કેવી સરસ છે, કેવો સરસ છે, ઈચ્છા. ઈચ્છાઓ, ચેષ્ટાઓ. ચેષ્ટા એટલે શરીરથી થતી ક્રિયાઓ બધી. દાદા કે જેનો હલો જેનો જેનો ફોટો પડે એ બધી ચેષ્ટાઓ, કાયાથી થતી બધી ક્રિયાઓ, બધી ચેષ્ટાઓ, જે શરીરથી થાય. સ્થૂળ વિષય તો ખરો જ, કોઈને સ્પર્શ કરે, સ્પર્શ કરવાનું મન થાય આડી રીતે, વિકૃત રીતે, એ પણ એમાં આવી જાય. વાણીથી બી જે બોલાય એ પણ એમાં આવી જાય. એવા પ્રકારની વિકારી કોમેન્ટ્સ પસાર કરવી સ્ત્રી માટે કે પુરુષ માટે, છોકરા માટે કે છોકરી માટે, એ વાણીથી બી ચેષ્ટામાં આવી જાય. એવી મશ્કરીઓ કરવામાં આવે, એ બી એવી રીતના આવી જાય. ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો.
એટલે મનમાં વિચાર પણ આવે, કુવિચાર, અણહકના વિશે ભોગવવાની, એવું પ્રકારે જોવાની, એવી પ્રકારનું મનન થવું વિચારમાં, મનમાં, એ મનથી પણ વિષય વિકાર સંબંધી દોષ તરીકે ગણાય છે. થઈ જાય. હવે અવધિ અડધો કલાકની બી હોઈ શકે, 2 કલાકની બી હોઈ શકે, થોડી વધારે પણ હોઈ શકે છે. એટલો જ ટાઈમ કાઢવાનો છે. ત્યાં આપણે અંદર આ ચાલુ કરી દઈએ તો એટલો વખત આપણે મનના લેવલે વિકાર જે ઊભા થાય છે, જે વિચાર ઊભા થાય છે, તેની સામે આ એક શ્રેષ્ઠ પુરુષાર્થ છે. બીજો પુરુષાર્થ એવો છે કે વિષયનો વિચાર આવતાની સાથે તરત જ ઉખેડી નાખવું, જરાય એને ટકવા ના દેવું, 2 પાંદડી થાય અને ઉખેડી નાખવું, એ બીજો ઉપાય છે. કારણ કે નિર્વિકાર આપણે મન વચન કાયે કરીને રહેવાનું છે. બ્રહ્મચર્ય પાળવાની વાત નથી કરતો, નિર્વિકાર રહેવાની વાત કરીએ છીએ. એટલે મનમાં આવું થાય ત્યાં એની સામે દાદા ભગવાને આ ઉપાય આપ્યો છે. ચિત્ત ખેંચાય, દ્રષ્ટિ ખેંચાય, અને ખેંચાય પછી ચિત્તમાં ફોટો પડી જાય તો કેટલો વખત સુધી આપણે રહે અને ફોટાની રમણતા થાય, ચિત્તમાં રમણતા થાય. તેની સામે બીજો ઉપાય બતાવ્યો છે કે ભ્રાંતિથી આકર્ષણ થાય છે પુરુષ કે સ્ત્રીને જોઈને. મળ, મૂત્ર, પરસેવો, નાક, કાન, એટલે આ તો કચરો બનાવવાની ફેક્ટરી છે, એમાં આકર્ષણ શેનું? એટલે આ તો અનેક ઉપાયો બતાવ્યા છે. હું તો ખાલી મુખ્ય જ વાત કરું છું. આ રીતે ચિત્ત જ્યાં ચોંટે ત્યાં એની સામે આ 3 વિઝનનો પ્રયોગ કરવાથી જેટલું ચોટેલું છે એટલું પાછું આવી જશે. નિર્વિકાર કઈ રીતે રહેવાય એની ખાલી ટૂંકામાં જ વાત કરીશું, બાકી સબ્જેક્ટ તો બહુ મોટો છે. મનથી દ્રષ્ટિ ખેંચાય, ચિત્ત ફોટાય, એના માટે અને કાયા એ કરીને બી સાદવણી રાખવાની છે. આપણે ખોરાક થોડોક સાચવવાનો છે, એવા કુસંગ કે એવા જગ્યામાં ના જઈએ. દ્રષ્ટિ બહુ ખેંચાતી હોય તો સહેજ નીચી રાખીએ, જેથી કરીને વધારે ખેંચાય નહીં. એ રીતે કાયાથી પણ આપણે નિર્વિકાર રહી શકાય એમ છે. દાદા ભગવાનની જો એક મૌલિક દેન હોય ને, અને અક્રમ વિજ્ઞાનની જો મૌલિક દેન હોય ને, તો જે વૈજ્ઞાનિક ફોડ વિષયના પાડ્યા છે, વૈજ્ઞાનિક ફોડ બ્રહ્મચર્ય પાડવાના કાઢ્યા છે, એ ક્યાંય મળશે નહીં. દાદા કે આ વાત કોઈ બોલી શકે નહીં. બોલી કોણ શકે? જેને મન વચન કાયથી શુદ્ધ બ્રહ્મચર્ય વર્તતું હોય એ જ બોલી શકે. અને દાદા ભગવાન પરિગ્રહ વેશી હોવા છતાં એનામાં એક પણ આત્મદ્રષ્ટિ ખુલ્લી થયા પછી એમનામાં એક પણ વિષયનું પરમાણુ હતું નહીં, એક પણ. દાદા કે વિષયના તો વિચાર અમને આવે પણ નહીં, એટલા હદે મન ચોખ્ખું થઈ ગયું હતું. વિષયની ગાઢ સંપૂર્ણ નિર્મૂળ થઈ ગઈ હતી. અને નિર્મૂળ થાય ત્યારે જ 10મું ગુણસ્થાનકે પહોંચી શકાય, વ્યવહારનું 10મું ગુણસ્થાનક. એટલે કે આવા પ્યોર પુરુષ હોય એ જ પ્યોર બ્રહ્મચર્યની વાત કરી શકે અને લોકોને રસ્તો બતાવી શકે. પણ એક વસ્તુ જરૂર કહી છે કે આ વાત મહાત્માઓ માટે છે. મહાત્માઓ સહેલાઈથી પાડી શકે, કારણ કે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, આત્માનું સુખ પ્રાપ્ત થયું છે. બહારની જગતને આ વસ્તુ સ્વીકાર થશે નહીં, એટલે બહાર કોઈ વાત કરશો પણ નહીં. ગાંડામાં ગણશે, તમને મૂર્ખમાં ગણશે. પણ મહાત્માઓ માટે આ એટલા માટે દાદાએ વાત કરી કે આત્માનું સુખ પ્રાપ્ત થયું છે તમને. હવે તમે પૂતગલ પાસેથી જો સુખ લેશો તો એટલું આત્માનું સુખ આવવાનું બંધ થઈ જશે. વિષય ભોગવવાની ના નથી પાડી, પણ સમજણ રૂપે મૂક્યું છે કે જેમ જેમ જ્ઞાનમાં પ્રગતિ થશે, અંદરનો ઉલ્લાસ વધશે, પછી આ પૌદ્ગલિક સુખનો ટેકાની જરૂર નહીં પડે અને ધીમે ધીમે ભાવના હશે તો એમાંથી બહાર નીકળી જવાશે. નીકળવાનું કહેતો નથી, રસ્તો ખાલી બતાવ્યો છે દાદાએ. કોઈ ઉતાવળ કરતા નહીં, કોઈ ખેદ રાખતા નહીં, અમારાથી નથી પડાતું, એ વાત આપણે અત્યારે ચર્ચા કરતા જ નથી. આપણે તો નિર્વિકારની વાત કરે છે, એમાં એક જ લાલબત્તી બતાવી છે દાદાએ
અણહકના વિષય સામે લાલ બત્તી બતાવી છે. અક્રમ વિજ્ઞાનના 3 લાલ બત્તી બતાવી છે કે અમે મોક્ષે જવાની ગેરંટી આપીએ છીએ આજ્ઞા પાડશું તો, પણ જો આ 3 વસ્તુ હશે તો અમે કોઈ જવાબદારી મોક્ષે જવાની લેતા નથી. એક તો દારૂ, બીજું માંસાહાર અને ત્રીજું અણહકનો વિષય. તે આ અણહકનો વિષય ડિરેક્ટ અધોગતિનું કારણ છે. પોતાના હકનું હોય, હકની પતિ હોય, હકની પત્ની હોય, એનો વાંધો નથી, એ આપણો હકનો છે, સમાજ માન્ય છે, એટલે એનો વાંધો નથી ઉઠાવ્યો. દાદાએ તો ત્યાં સુધી કીધું કે આટલો ભયંકર કાળ છે, એમાં જો કોઈ પોતાની હકના પતિ અથવા પત્ની પૂરતું જ વિષયનો વ્યવહાર રહેશે, બીજે ક્યાંય દ્રષ્ટિ બગડે નહીં, ક્યાંય વિચાર આવે નહીં, એવો એક પતિવ્રત ને એક પત્નીવ્રત કોઈ પાળતું હશે તો એ તમે બ્રહ્મચર્ય પાળો છો એવું અમે માનશું. અને જો કોઈક વિચાર આવે, દ્રષ્ટિ ખેંચાય, તરત જો પ્રતિક્રમણ કરી નાખે તો પણ ચાલશે. એટલે હકનો વિષય બ્રહ્મચર્ય આટલી સરસ છૂટ આપી છે અને આપણા માટે પોસિબલ છે કારણ કે આપણે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. બહાર એટલું સહેલું નથી. એટલે ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ આપણા સંજોગો પ્રમાણે માટે દાદાએ કીધું બહાર નર્યો કુસંગ વ્યાપેલો છે, કુસંગથી ચેતજો. આ કાળમાં પુણ્યશાળી કોણ? દાદા ભગવાન કે પંચમારામાં પુણ્યશાળી કોણ? તો કે જેને કુસંગ સ્પર્શ થયો નથી એ પુણ્યશાળી. એટલે જેને એવા સંજોગ મળે છે, કુસંગ ઓછો છે, મહાપુણ્યશાળી. મને યાદ છે એક મહાત્માનો છોકરો બહારગામથી બોમ્બે એને હોસ્ટેલમાં ભણવાનું થયું, હાયર સ્ટડીઝ માટે લોનું, એટલે હોસ્ટેલમાં રહેવાનું થયું. એક તો બોમ્બે મોમાઈ નગરી અને હોસ્ટેલ એટલે કોઈ દેખરેખવાળું કોઈ નહીં, બધી છૂટછાટ, ભર જુવાની 18-20 વર્ષની, કેટલું જોખમ થાય. પણ એ છોકરો કે મને હું બહુ લકી છું, મારા રૂમ પાર્ટનર્સ છે ને બધા ધર્મવાળા છે, એક સ્વામિનારાયણવાળો છે, એક બીજો દાદાવાળો છે, એટલે અમારે તો કોઈ પ્રોબ્લેમ નહીં, અમે ધર્મની જ વાત કરીએ છીએ. મેં કીધું મહાપુણ્યશાળી કે તને કુસંગ અડશે નહીં. એટલે આપણે પણ કુસંગથી છેટા રહેવું, એવી વ્યક્તિઓ વાતો બધી થતી હોય એનાથી દૂર રહેવું, કારણ કે ક્યારે એ ઘૂસી જશે કહેવાય નહીં. પેટ્રોલ અને અગ્નિ નજીક હોય ને, દિવાસળી, ક્યારે ભડકો થાય કહેવાય નહીં, દૂર જ રાખવા પડે. એટલે આ નિર્વિકાર રહેવાની ટૂંકામાં ચાવી. બાકી બ્રહ્મચર્ય ઉપર તો દાદા ભગવાને 800 પન્નાના 2 વોલ્યુમ્સમાં બુક્સ છે. અને પરણેલા ના હોય એને કઈ રીતે બ્રહ્મચર્ય પાડવું એની બધી ચાવીઓ આપી છે. અને પરણેલા હોય એમના માટે બી બ્રહ્મચર્યની સુવાખ્યાને કઈ રીતે પાડવાનું. અને એમની હયાતીમાં ઘણા બધા પરણેલાઓએ બ્રહ્મચર્ય વ્રત બી લીધેલું છે. અને પછી આનંદનો અપાર છે. ક્લેશનું કારણ વિશેષ છે. ઘરમાં જે ક્લેશ થાય પતિ પત્નીમાં, ઘરની વ્યક્તિઓમાં, એક કારણ છે અજ્ઞાનતા, અણસમજણ છે, પણ એક કારણ આ પણ છે. વાતો બધી ઘણી છે, હમણાં આટલો ખાલી 9 કલમો પૂરતું સીમિત રાખું છું કે નિર્વિકાર એટલે શું, એ નિર્વિકાર કઈ રીતે આપણે રહી શકાય. એના માટે કરવાનું કાંઈ નથી, શક્તિ માગવાની છે, અભિપ્રાય બદલવાનો છે. મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો. વિષયમાં સ્લીપ થતા હોય ત્યારે આ માગજો, અને વ્યવહારમાં સમય ફ્રી હોય ત્યારે આ શક્તિ ઘૂંટ 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 કરશો એટલે એની સામેની શક્તિ ઉત્પન્ન થશે. ભરેલો માલ ફૂટશે, વિચાર ફૂટશે, દ્રષ્ટિ ખેંચાશે, વાતો થશે, ત્યાં તરત અલર્ટ થઈને આપણી સેફ સાઈડ આવી જશે, આપણે સુરક્ષિત રહી શકશું. એટલે આ હતી ટૂંકમાં 6ઠી કલમની સમજ. કમલેશ આનંદજી, નહીં આ તો કહેતા હતા કે મહાત્માઓની ઈચ્છા છે. હા હા, ચાલો પરેશાનજી આ પધારશો. નહીં આવો ને, જે આવે ફૂટશે. હા આવો. અહીંયા છે, આ બાજુ અહીંયા છે, જઈએ આવો. ગોળમડ લાડવા જેવો થઈ ગયો.
સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, 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 સચ્ચિદાનંદ. હવે આવ્યો અવાજ, હવે આવ્યો. મેં કીધું અવાજ ના આવે ત્યાં સુધી ઓલા ના કરે અને હું હા કરું. સચ્ચિદાનંદ મહાત્માઓ, એક એક કલમ જે દાદા ભગવાને આપી છે એ સંસારમાંથી છૂટવા માટે આપી છે. સંસારમાં શેના આધારે આપણે ફસાયા છે તે જાગૃત કરવા આપણને આપી છે. એક એક કલમ, કઈ કલમને પહેલી પકડીએ? જે તમને ગમે તે પકડજો. વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. દાદા ભગવાન કહેતા હતા, આ કાળમાં આને ગુનો સમજે નહીં, આને શોખનો વિષય સમજશે લોકો. એટલે મહાવીર ભગવાને 4 મહાવ્રતમાંથી 5 મહાવ્રત ખુલ્લા કર્યા કે બુદ્ધિવાળા આવશે તો એમ કહેશે કે આમાં ગુનો શું છે. તો દાદા ભગવાન કહે છે કે આ વ્રત એવું છે કે જેમાં 5 મહાવ્રતો તૂટે છે. હિંસાએ બહુ છે આની અંદર, કરોડો જીવોની હિંસા છે. પરિગ્રહ ટોપ લેવલનો પરિગ્રહ છે. જુઠ્ઠું બોલે નહીં તો આ પ્રાપ્ત જ ના થાય સાહેબ. ચીટિંગ ને ચીટિંગ જ છે આની અંદર. પછી ચોથું કયું છે? હિંસા, અચૌર્ય. અચૌર્ય. તો કે આ હે પાંચે મહાવ્રતો જેની અંદર તૂટે, અને દાદા ભગવાન બહુ જબરજસ્ત વાત કરી કે જેમાં સુખ નથી છતાં લોકોએ માની લીધું છે કે સુખ છે, લોક સંજ્ઞાને કારણે. લોક સંજ્ઞાને કારણે લોકો એને મજા માણે છે, માટે માની લીધું છે. ભગવાને પ્રૂવ કર્યું, અને એમાં આપતો પુત્ર સાથે તો કે એકેય ઇન્દ્રિય આને એક્સેપ્ટ કરતી નથી. એકેય ઇન્દ્રિય આને એક્સેપ્ટ કરતી નથી સાહેબ. છતાં પણ જો લોક સંજ્ઞા એટલી જબરજસ્ત બિલીફ પેસી ગઈ છે કે વાત નહીં કરવાની, તમને ખેંચી જ જશે ગમે ત્યારે, રાતે દિવસે. કોઈ પણ સંજોગોમાં આના સિવાય કંઈ ફૂટતું જ નથી. જગતના બધા જ રોગોનું મૂળ સ્થાન છે આ. આ નથી તો દાદા ભગવાન કહે છે જાઓ કલ્યાણ થઈ ગયું, મોક્ષ થઈ ગયો. એમાં બ્રહ્મચર્યનું એક બહુ સુંદર પદ છે, 2-4 લાઈન લઈ લઈએ. આનંદ પરમાનંદ વિશ્વમાં સુખી થવાનું. વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર. વિશ્વમાં સુખી થવાનો એકમાત્ર સાર. બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર. બ્રહ્મચર્ય ખોલે આંતરિક સુખ દ્વાર. આનંદ
પચતા ઓજસ ઉબાર. ઊર્ધ્વમાન વીર્ય પચતા ઓજસ ઉબાર. શાંત શીતળ સ્થિરતા શીલે સર્વોદ્ધાર. શાંત શીતળ સ્થિરતા શીલે સર્વોદ્ધાર. વ્યાબાદ આત્માનંદ ધારે આર પાર. અવ્યાબાદ આત્માનંદ ધારે આર પાર. હિન્દુસ્તાન એ ઋષિ મુનિઓનો દેશ છે સાહેબ. બ્રહ્મચર્ય જ્યાં બાય ડિફોલ્ટમાં પડેલું છે, ડિફોલ્ટમાં પડેલું જ બ્રહ્મચર્ય. પણ આજે બહારનું જોઈને અને પોતાની લાલચો, કાળ અવળો આવવાનો છે, એ જે કહો તે, પણ મુખ્ય પોતાની વીકનેસ, પોતાની ભૂલ તે સમજાતી નથી. અને એ દાદા ભગવાન કહે છે કે આ સુખ કેવું છે કે કોઈ સમજી નહીં શકે. આ દરાજ વલુરવા જેવું સુખ છે. એટલે અહીંયા દરાજ થાય ને, કાળી કાળી ચામડી થઈ સાહેબ, તો બહુ ખજવાડ આવે. તો જરાક ખજવાડે ને તો મીઠું લાગે. મીઠું લાગે ને એટલે વધારે ખજવાડે, વધારે ખજવાડે એટલે વધારે મીઠું લાગે, વધારે મીઠું લાગે એટલે વધારે ખજવાડે, વધારે ખજવાડે એટલે વધારે મીઠું લાગે. એમ કરતાં કરતાં સાહેબ ચામડી છોલી નાખે ને લોહી નીકળવાનું ચાલુ થાય. જો દાદા ભગવાને વર્ણન તો કર્યું છે સાહેબ, એમ ના માનતા દાદા ભગવાન આમાંથી પસાર નથી થયા. એ તો આ ભવમાં પણ કેટલાય ભવમાં આમાંથી પસાર થઈ ના એક એક વાત કરી છે આ સંબંધી. એમના પાછલા અવતારની તપાસ કરો ને જાણો ને તો આમાં એમણે પણ બહુ પાછળ પડેલા. પણ પછી જોયું કે આ તો બહુ માર, એટલો માર પડે છે આની અંદર કે જેની વાત નહીં કરવાની. જેટલા વેર બંધાય છે, વેર જેટલા મેક્ઝિમમ વેર બંધાય છે, જેટલા દુઃખો પડે છે, જેટલી લાઈફમાં પરવસતા છે, જસ્ટ બીકોઝ ઓફ ધીસ, જસ્ટ બીકોઝ ઓફ ધીસ. દાદા ભગવાન બહુ અદ્ભુત વૈજ્ઞાનિક હતા સાહેબ. એ કહેતા વિષય ભોગવવો ગુનો નથી, એમાં સુખ માનવું એ ગુનો છે. કારણ કે આ પ્રાકૃતિક વસ્તુ છે. પણ એનો મતલબ એવું નહીં કે આ શોખની વસ્તુ છે. શોખ માનવો એ ગુનો છે. એ ના હોવું ઘટે, એ ના હોવું ઘટે. અને મોટામાં મોટો દોષ આપણને લાગે કે અડપલા કરવા કે કંઈ કરવું, દાદા ભગવાન એને દોષ નહોતા કહેતા. એના તો પ્રતિક્રમણ કરીને કદાચ છૂટાય. સ્થૂલીભદ્રનું નામ કદાચ કોઈ સાંભળ્યું હશે. સ્થૂલીભદ્ર એ મંત્રીનો દીકરો હતો અને કોશા નામની વેશ્યામાં ફસાયો હતો. એની સાથે એણે ખૂબ ભોગ ભોગવ્યા. અને જ્યારે મંત્રી એના ફાધર ઓફ થઈ ગયા, મરી ગયા, ત્યારે એને બોલાવવામાં આવ્યો. ત્યાં જઈ ના શક્યો એ, કારણ કે રાજાએ બોલાવવા મોકલ્યો એને, અને કહે કે એને મંત્રીની જગ્યા પર એ આવે. એને કબૂલ નહોતું થતું, આ જગ્યા પર હું શોભતો નથી. અને એણે ત્યાગ દીક્ષા લઈ લીધી. અને દીક્ષા લીધા પછી જે પોતાની જાતને એણે ધોઈ છે, સાફ કરી છે સાહેબ, ત્યારે એના ગુરુદેવને ચોમાસાનો વખત આવ્યો
ત્યારે ગુરુદેવને પૂછવામાં આવ્યું, ગુરુદેવ તો કે તારી શું ઈચ્છા છે બોલ. તો કે કોશાના ઘરમાં મારે ચાતુર્માસ કરવો છે. શું કહે છે સાહેબ? આ વાત સાંભળીને આપણું મગજ ખરાબ થઈ જાય. તો ગુરુદેવ શું કહે છે? મંજૂર છે, જાઓ. તો બીજા બધા એકદમ એ થઈ ગયા, આવી કેવી રીતના મંજૂરી અપાય, આમ છે તેમ છે. તો ગુરુદેવ કહે છે કૂવા ઉપર, કૂવાની પાળી પર ઊભા રહેવું સહેલું છે સાહેબ. સ્ત્રીની બાજુમાં રહીને બ્રહ્મચર્ય પાડવું એ આ દુનિયામાં કઠિનમાં કઠિન વસ્તુ છે. કૃષ્ણ ભગવાન વાત ના કરે પણ જરાક હવે થોડી વાત કરી જ નાખીએ. વાત નીકળી છે તો જરાક હા ઓલામાં ઓલું બહાર નહીં મોકલવાનું. હા બધું ને કૃષ્ણ ભગવાન વાળા મને મારી નાખે. કૃષ્ણ ભગવાન બહુ ખટપટિયા, ખૂબ ખટપટિયા. કોઈનું એની શક્તિ વધારે આવે ને તો એને ચાલે ના. તો એક વખત નેમિનાથ ભગવાન એની ખુરશી પર બેસી ગયા. તો કૃષ્ણ ભગવાને કીધું, એને જોયું નેમિનાથ ભગવાને તો શું પહેલેથી અવધિ જ્ઞાન, એટલે જોયું કે આને ગમ્યું નથી, એટલે કે આને મારો પરિચય કરાવવો પડશે. એટલે પછી નેમિનાથ ભગવાન શું કહે ખબર? આ કૃષ્ણ મારી આ આંગળી જરાક વાંખી વળી ગઈ છે તો જરાક સીધી કરી આપીશ. તો એ સીધી કરવા કે આમાં હું આંગળી સીધી કરવાની? સીધી કરવા ગયા તો નેમિનાથ ભગવાને ઉંચકી લીધા. ત્યારે કૃષ્ણ ભગવાને ખબર પડી કે પતી ગયો, હવે આપણી સીટ ગઈ. એટલે કૃષ્ણ ભગવાન કઈ જાય એવા દાવ રમ્યા સાહેબ, જબરજસ્ત મોટો દાવ રમ્યા. આના લગ્ન કરાવી નાખો, શક્તિ ખલાસ થઈ જાય. સાહેબ જુઓ તમે શું દાવ રમ્યો છે, લગ્ન કરાવી નાખો. એટલે રાજુલ સાથે નક્કી કરાવી દીધું. પણ જે કહો વ્યવસ્થિત કહો કે જે કહો તે ઓલા પાછા આવ્યા નિમિત્તે, જે નિમિત્તે. ને તો રાજુલને એમનો 7 ભાવનું કનેક્શન, 7 ભાવથી પૈણીને આવતા હતા. પણ આ દાવ રમેલા શેને માટે? શક્તિ ઓછી થઈ જાય. શક્તિ શેનાથી ઓછી થઈ જાય? વીર્ય વપરાય એટલે તમારી શક્તિ ખલાસ થઈ જાય સાહેબ. સ્થૂલીભદ્ર આ બાજુ કોશાની ત્યાં આવે છે અને આમ સર્કલ બનાવે છે 10 ફૂટનો. આની અંદર તારે આવવું નહીં. શું કહે છે? અને જે કોશા આ બાજુ પોતાની બધી જ ચેષ્ટાઓ કરીને થાકી જાય છે, ના ચડ્યા. તો ચાતુર્માસ પૂરું થાય છે. આકાશમાંથી સાહેબ ભવિષ્યવાણી થાય છે, ધન્ય છે સ્થૂલીભદ્ર તને કે આ તે બ્રહ્મચર્ય પાડ્યું. 84-24 સુધી તારું નામ રહેશે. શું કહે છે? 84-24 સુધી તારું નામ રહેશે સ્થૂલીભદ્ર. જેવી તેવી વાત છે સાહેબ. એ બ્રહ્મચર્ય જે તમારે મેન્ટલી તમને ભિખારી બનાવી દે. અબ્રહ્મચર્ય તમને બધી વાતોથી ભિખારી બનાવી દે. પૈસાએ કામ ના લાગે, તમારા પોતાના પૈસા. તમારું શરીર તમને કામ ના લાગે, તમારું મન તમને ના કામ લાગે, તમારી વાણી તમને કામ ના લાગે. જે કુદરતે તમને આપી છે તમારી એસેટ, કશુંય કામ ના લાગે સાહેબ. એવા ભિખારી બનાવી દે. અને જે વખતે આ દેહની જરૂર પડે 50 વર્ષ પછી, ત્યારે આ દેહ તમારો ખતમ થઈ ગયો હોય. એટલે આ તો બ્રહ્મચારીનો દેશ કહેવાય. એટલે દાદા ભગવાન ખૂબ કહેતા, અલા સરખું કરજો, સરખું કરજો. તમને બોલતા નહીં આવડે તો ચાલશે. શું કહે છે? સત્સંગ કરતા નહીં આવડે તો ચાલશે. આમાં ચોખ્ખા થઈ જજો, પ્યોર થઈ જજો. બીજું બધું અમે સંભાળી લઈશું. શું કહે છે? બીજું બધું અમે સંભાળી લઈશું. આમાં ચોખ્ખા થજો. કારણ કે આમાં બધાને બહુ જ શું કે ધોકા મળે. શું કહેવાય? ધોકા મળે. શું કહેવાય? છેતરામણી થઈ છે ધર્મમાં. મોટામાં મોટી છેતરામણી આનાથી થઈ છે. વાતો મોટી મોટી થાય પણ બધું અંદર સડેલું છે. એટલે કોઈ ધર્મ ટકી શકે નહીં.
બધું સડેલું સડી ગયું છે અત્યારે. એટલે કહે છે ને અમારા આપતો તો ખાલી ઊભા રહેશે ને તોય કલ્યાણ થશે, પણ આમાં ચોખ્ખો થયેલો હોવો જોઈએ. અરે ભાઈ, તાળી મારવાની જરૂર નથી, તમે આશીર્વાદ આપો કે અમે ચોખ્ખા થઈ જઈએ. આ તાળી શું પાડવાની? આ કઈ શો થોડી ચાલે છે? શો નથી ચાલતો. બહુ ગંભીર બાબત છે, બહુ ગંભીર બાબત છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું, સાહેબ બહુ ટૂંકમાં કહ્યું, અને એમાંનું પદ પણ છે. ના જન જાણીએ મન માણીએ નહીં. એ એક પદ છે એની પર, નિરખીને નવ યૌવના લેસના વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. એ આખું પદ છે, પદ છે. આ સગડા સંસારની રમણી નાયિકા રૂપ તે ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. જેમ એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીત્યો. બોલો બોલો. શું બોલે? નૃપતિ જીતતા જીત્યો સૌ સંસાર. નૃપતિ એટલે રાજા, કિંગ ઓફ ધ ઓલ ધ વિષય. જગતના અનંત વિષયો પડેલા છે, બટ ધ કિંગ ઓફ ધ વિષય ઇઝ આ વિષય. તે આ પદ બધા આપતો પુત્રને ગાવાનું પણ કીધેલું. પણ શ્રીમદ રાજચંદ્ર એક બહુ જબરજસ્ત, એક નાની લાઈન છે, બહુ જ નાની લાઈન, પણ બહુ જ ગંભીર લાઈન છે. એવું બોલ્યા, દેખત ભૂલી તળે, દેખત ભૂલી તળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. શું કહે છે? દેખત ભૂલી તળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય છે. સાહેબ આ બહુ નાનું વાક્ય લાગે, આમાં શું છે, શું હશે, કંઈ ખબર ના પડે, સમજાય એવું નથી જલ્દી. પણ બરાબર એક એક શબ્દ બોલે. દેખત ભૂલી, સ્ત્રીને જોઈ, પુરુષ જુએ, બધું ભૂલી જાય, એની વાઈફ ભૂલી જાય, ઓલી જ પસંદ પડે. દેખત ભૂલે, બધું જ્ઞાન બાન બધું ભૂલી જાય. જો એ ટળી જાય, એને જોઈને ઓલું ભૂલી ના જાય, તો સર્વ દુઃખોનો ક્ષય થાય. એટલે દાદા ભગવાને કહ્યું, મોટામાં મોટો દોષ જો કોઈ હોય તો દ્રષ્ટિ દોષ છે. શું છે? દ્રષ્ટિ દોષ. એ દ્રષ્ટિ દોષનું આપતો પુત્ર જોશી જુલુસમાં ત્રીજો પેરેગ્રાફ છે, લેવાય તો. સ્વચ્છ દ્રષ્ટિએ જોઈ માંગે. સ્વચ્છ દ્રષ્ટિએ જોઈ માં બહેન, સ્વચ્છ દ્રષ્ટિએ જોઈ માં બહેન, અતિક્રમની સામે પ્રતિક્રમે તુર્ત, અતિક્રમની સામે પ્રતિક્રમે તુર્ત, છતાં કોઈ દોષ દેખાય તો, છતાં કોઈ દોષ દેખાય તો શૂટ ઓન સાઇટ જાગૃતાર્થ છે. shoot on sight જાગૃતા છે. જોઈ શીલવન ભાગશે ખડું, જોઈ શીલવાન ભાગશે ખડું, બ્રહ્મચર્યનું વિદ્યમાન છે, બ્રહ્મચર્યનું વિદ્યમાન છે. આપ્ત પુત્રોનું જોશીલું જુલુસ, આપ્ત પુત્રોનું જોશીલું જુલુસ, વિશ્વનું કલ્યાણ કરનાર છે, વિશ્વનું કલ્યાણ કરનાર છે. શૂટ ઓન સાઈડ બોલે ને તો દાદા પણ આમ કરે, આમ કરે. દાદા જાતે બોલે,
તો કે આ એક વિષય જ એવો છે કે એને સૂટોન સાઈડ પ્રતિક્રમણથી જ ખલાસ થાય. જો 10 મિનિટ પણ આ રહેવા દીધું તો છોડવો 100 ફૂટ ઊંચો થઈ જાય અને એ તમારી પર છવાઈ જાય. શું થાય? છવાઈ જાય. પછી તમારું કંટ્રોલ રહેતો નથી. એટલે આ સંબંધી જે ભૂલો થાય તેનું સૂટોન સાઈડ પ્રતિક્રમણ કરજો. દિવસમાં 10 વખત કરજો, પણ આને છોડશો નહીં. તમને કોઈ દાદા ભગવાનની સત્સંગની વાત નહીં આવડે તો ચાલશે, અહંકાર શું છે નહીં આવડે તો ચાલશે, શુદ્ધાત્મા શું છે નહીં સમજણ પડે તો ચાલશે. એ અમે બધું ભરી દીધું તમારી અંદર, એની મેતે નીકળશે. આમાં સરસ થઈ જાઓ કે એમાં ચિત્ત મેક્સિમમ ખલાસ થઈ જાય છે. ચિત્તની જે અશુદ્ધિ થાય છે એ એટલી બધી અશુદ્ધિ થાય છે કે ધારણ કરવાની શક્તિ જ નથી રહેતી. એટલે શુદ્ધાત્મા નથી દેખાતા. એટલે આ તો બહુ અદ્ભુત કલમ છે સાહેબ. આના પર તો વાત કરો તો ઓછી પડે. દાદા ભગવાને આપતો પુત્રો સાથે એટલી બધી વાત કરી છે, એટલી બધી વાત કરી છે કે આપણે ચોખ્ખા થઈ જાઓ, પ્યોર થઈ જાઓ. દુનિયા આટલું જ ચાહે છે. દુનિયા એની મેતે ફરી જશે. દુનિયાને ફેરવવાની નથી. તમે એવા થઈ જાઓ તમને જોઈને ફરી જાય. અને પછી તો એક સ્ટેટમેન્ટ એવું આપતા હતા સુંદર કે એક જો બ્રહ્મચારી સરખો થઈ જાય ને તો એનાથી તો આખું પાકિસ્તાન ભય થરથરે. શું કહે છે? આખું પાકિસ્તાન થરથરે સાહેબ. એવું ચોખ્ખું થવું જવું જોઈએ. બીજી શું વાત કરવાની માથાકૂટ? શું સમજવાનું? બીજું કંઈ સમજવાનું રહ્યું સાહેબ? આટલું જ સમજવાનું. અને જે પરણેલા છે તેને એના જે હકનું છે તેને સિન્સર રહેવાનું, અને સિન્સર રહીને બીજે ક્યાંય ડાફોડિયા નહીં મારવાના. પતી ગઈ વાત. બીજું શું છે? પણ અનાદિકાળથી સાહેબ આ એવી વસ્તુ છે, ક્યારે ફસાવે, ક્યારે આ ગાંઠ ફૂટે એનું કોઈ ગેરંટી નથી. મહાવીર ભગવાનના એક શિષ્ય દીક્ષા લીધી અને બહાર ગયા વિચરવા. ગોચરી લેતા લેતા બઈ સાથે આંખ મળી ગઈ, અને આંખ મળી ગઈ અને ત્યાં જ રહી પડ્યા. 10 વર્ષ રહ્યા સાહેબ દીક્ષા પછી. અને પછી ઓલી બઈએ ગોદા માર્યા ને ત્યારે એને સમજાયું કે આ મેં શું કર્યું. તે પછી એક રાતે છુપાઈ રહીને ચાલ્યા ગયા. પણ ચોખ્ખા હતા સાહેબ. લોકો શું જુએ છે આવું કર્યું, પણ અંદર બહુ ચોખ્ખું હતું. એ જ ભવે મોક્ષે ગયા. એ જ ભવે મોક્ષે ગયા. પણ એનો મતલબ એવું નહીં કે આપણે કરીએ એટલે આપણે થશે હશે એવું ના માનતા. પોતાની રીતે લેવા જેવું નથી આ. આમાં તો બહુ સાપ સામે પડેલો હોય ને એનાથી એ વધારે એલર્ટ રહેવા જેવું છે. દાદા ભગવાન દાખલો આપતા હતા. મહાવીર ભગવાન બેઠા હોય, નિર્ભય હોય, છતાં પણ સાપ આવે ને તો પગ ઉપર લઈ લે. એવું આ વિષયમાં આપણે જાગ્રત રહેવાનું છે. આખો દિવસ આનું જ દાદા ભગવાન કહેતા હતા, સ્ક્રૂ ટાઈટ કરજો, સ્ક્રૂ ટાઈટ કરજો, સ્ક્રૂ ટાઈટ કરજો, સ્ક્રૂ ટાઈટ કરજો. કારણ કે અત્યારે તો આંખ ખોલો તો આ છે, કાન ખોલો તો આ છે, મોઢું ખોલો તો આ છે, નાક ખોલો તો ચારે બાજુ આ જ છે સાહેબ. ક્યાંથી ક્યાંક કઈ વસ્તુ ઘૂસી જશે ખબર નથી. માટે ખૂબ આનાથી સાચવજો પોતાની જાતને. આત્મા પ્રાપ્ત થયા પછી ફક્ત આટલી વાત સાચવી લીધી, પતી ગઈ વાત. કશું જ નહીં. એનું મન તો કેવડું નિરોગી થાય સાહેબ. એના વિચારો, એની વાણી તો એટલી પ્રભાવશાળી બને, વાત નહીં કરવાની. એ બધી ખોટ આનાથી પૂરી દેવાની છે. જય સચ્ચિદાનંદ સાહેબ. બહુ લાંબુ થઈ જશે તો પછી 10 વાગી જશે આપણે. સચ્ચિદાનંદ પોલીનભાઈ. જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર વાતો કરી. મહાત્માને હલાવી દીધા. દાદા ભગવાનની વાતો જ એવી છે, આપણને જાગૃત કરે છે, ખાડામાંથી પડતા જાગૃત કરે છે. આવો કમલેશ આનંદજીને વાત કરવી છે થોડીક. બીજા વાત કર પછી શું ચલો. આઈ જા.
અરે અહીંયા આવી જાઓ ને, અહીંયા જગ્યા છે. બેસી લો સાહેબ, બેસી લો જગ્યા છે. ચાલો આવો, આગળ આવો, બેસી લો. અરે ભગવાન, છાવરી આપો. હા, મારો આપતા પુત્રનો પ્રેમ કેટલો છે તમને ખબર પડે એટલા માટે કીધું. હા, એ તમારા બે વચ્ચે આવો પ્રેમ હોવો જોઈએ. પછી રૂમમાં જાય ત્યારે જ પ્રેમ ખબર પડે છે. બ્રહ્મચર્યની વાત, આ કાળ આપણે વાત કરી, માન, કામ અને ઉતાવળ. આ કાળમાં દાદા ભગવાન કહેતા હતા કે મહાવીર સ્વામી સભામાં બેઠા હતા પણ ચટણી ખાવા રહ્યા ત્યાં સુધી પહોંચી ગયા. ખરું કે નહીં? વાત મારે એ કરવી છે, દાદા ભગવાનની હાજરીમાં આપતા પુત્રો આવ્યા. શરૂઆતમાં કોઈને ખબર નહોતી કે અમારે બ્રહ્મચર્ય પાળવું છે. પણ દાદા ભગવાન પાસે નજીક આવ્યા, એમનો પ્રેમ જોયો, એમનું સુખ જોયું, અને પછી એ જેમ જેમ અમને સમજ આપતા ગયા એમ અમારી અંદર એટલો બધો સુખ ખોલ્લો થતો ગયો, એટલો સુખ ખોલ્લો થયો. પછી અંદર કુદરતી પણ નક્કી થઈ ગયું કે જો આપણી અંદર આટલો બધો સુખ છે તો હવે આપણે આ રસ્તે જવાની કોઈ જરૂર નથી. શરૂઆતમાં સત્સંગમાં ચંદ્રકાંતભાઈ સાહેબના ઘરે રહેતા હતા. અવાજ બરાબર છે? ચંદ્રકાંતભાઈ સાહેબના ઘરે દાદા ભગવાન રહેતા હતા. તો બાબુ કાકાના હોલમાંથી પાછા આવે, 8 વાગે સત્સંગ પૂરો થાય તો સવા 8:20-25 ઘરે આવે, જમે અને 9 વાગે આપતા પુત્રો સાથે બેસે. 11:30 વાગ્યાનો રોજનો ઓફિશિયલ ટાઈમ સોઈ જવાનો. કેટલા વાગ્યાનો? 11:30 વાગ્યા પહેલાં કોઈ જે સોઈ જાય નહીં. એ 2-2.5 કલાક બધા આપતા પુત્રો જોડે સમય કાઢે અને ઇનવેરિયેબલી એક કોઈનો નંબર લાગે જ. બધાને એક વસ્તુનો એકાઉન્ટ માગે, બધી વસ્તુ પૂછે અને જ્યાં જરૂર લાગે ત્યાં જે પ્રમાણનું ઓપરેશન કરવું એ પ્રમાણે ઓપરેશન કરે. ઘણીવાર એવું પણ બન્યું છે કે ઓપરેશન ચાલુ હોય, રાતે 1 વાગ્યો છે. કેટલા? રાતે 1 વાગે અમે ઘરે જવા નીકળ્યા છીએ પાછા. એટલે કહેવાય માગું છું, એમણે એટલો બધો ઉપયોગ પોતાનો આપતા પુત્રો પાછળ મૂકેલો છે શરૂઆતથી. અને છેલ્લા સમયમાં એવું બોલેલા કે અમને આવું હતું કે આ આપતા પુત્રો અમારી જોડે 10 વર્ષ રહે તો સિદ્ધાંત પૂરેપૂરો પચાવી શકે. અને અમે બધા 76, 77, 78ની આજુબાજુ આવ્યા છે. અને મને યાદ છે ત્યાં સુધી છેલ્લું બ્રહ્મચર્ય 83 કે 84માં આપ્યું છે. પછી અમને બ્રહ્મચર્ય વ્રત કોઈને આપ્યા નથી. 84 હશે છેલ્લું, બરાબર? 83 લાસ્ટ ને? હા, 83 પછી કોઈને બ્રહ્મચર્ય વ્રત આપ્યા નથી. આવ્યા હતા લોકો, આવ્યા હતા, માગતા હતા, પણ આ વાત અમને પાછળથી ખબર પડે, પાછળથી બોલ્યા હતા કે આ આપતા પુત્રો અમારા 10 વર્ષ અમારી સાથે રહે તો સિદ્ધાંત પચાવી શકે, પછી એમનું દુનિયામાં કોઈ નામ ના દેવા થઈ જાય શકે છે. એવા હવે શરૂઆત થઈ તો પહેલું એમણે શું શીખવાડ્યું? તમારે 2 વસ્તુ, 2 સિદ્ધાંત તમારે બરાબર પચાવવાના. પહેલું કે બ્રહ્મચર્યની બાબતમાં વિષયનો વિચારો બહુ થાય તો 2 પાંદડે થાય એ પહેલાં ઉખડીને ફેંકી દેવાનો. શું કરવાનો? 2 પાંદડે થાય એ પહેલાં ઉખડીને ફેંકી દેવાનો. અને બીજું, તમે બધા કાયમ સંઘમાં પડી રહેજો. શું કીધું? તમે બધા કાયમ સંઘમાં પડી રહેજો. એક ધ્યેય કહેવાય. કેવા કહેવાય? એક ધ્યેયવાળા તમે સાથે પડી રહેજો. ત્યાં સુધી કીધું કે મહાત્મા માલ મગદા ખવડાવે ને ત્યાં જતાં પણ તમે જોડે પડી રહેજો કે છે. શું કીધું? હા, અરે મહાત્માઓ ખરા, પણ ત્યાં અમારા માટે એક ધ્યેય બધા આ જોડે પડી રહેજો કહે છે. પછી આગળ તો કે છે રોજ રવિવારે ઉપવાસ કરવાના. શું કરવાનું? રવિવારે રોજ નકોરડા ઉપવાસ કરવાના. નકોરડા ઉપવાસ ના થાય તો પાણી પીવાની અથવા તો ચા કે દૂધ 1 કપ પીવાની છૂટ, પણ બધાને ફરજિયાત ઉપવાસ કરવાના. અને ઉપવાસ કરીને શું કરવાનું? આખો દિવસ સામાયિક પ્રતિક્રમણ કરવાના કે ગયા અઠવાડિયાની જે ભૂલો થઈ હોય બધી ભૂલો ધોઈ નાખવાની અને આવતા અઠવાડિયા માટે
શક્તિ એટલી બધી માગે લેવાની કે આપણી દ્રષ્ટિ ખેંચાય નહીં, દોષ થાય નહીં, આપણે પ્રતિક્રમણ કરવું પડે નહીં. આ રીતે અમારે કેટલા વખત લગભગ 2-2.5 વર્ષ સુધી 40 વર્ષે આવું ને આવું કન્ટિન્યુઅસ. આ બધું કરવાનું. સવારમાં ઉઠીએ, સામાયિક કરવાના, 3-3:30 વાગે ઉઠવાનું, બધી વિધિ કરવાની, સામાયિક કરવાનું, અને 6:30 વાગે દાદા ભગવાન ઉઠે એ પહેલાં એમના દરવાજે હાજર થઈ જવાનું. નોકરી કરતા બધા ભણતા હતા, તે વખતે ભણતા હતા, અમુક નોકરી કરતા હતા. આ બધું કરવાનું. રાતે 11:30 સુધી તો બેસવાનું જ પાછું. આખો દિવસ ચાલે, પણ થાક ના લાગે સાહેબ. મને યાદ છે અમે 2 ભાઈઓ મહાવીર જૈન વિદ્યાલયમાં રહેતા હતા. દાદા ભગવાન અલકાપુર ઇકોન સોસાયટી રહેતા હતા. ત્યાંથી આ ડિસ્ટન્સ 6 કિલોમીટરથી 7 કિલોમીટર થાય. સવારે 6:30 વાગે દાદા ભગવાન ઉઠે એટલે કોલેજ ત્યાં પહોંચી જવાનું. પછી કોલેજ કલાભવન, દાંડિયા બજાર, 7:30 કોલેજ આવવાનું, હોસ્ટેલ જવાનું 1:30 વાગે, અને પછી 4 વાગે દાદા ભગવાન તૈયાર ઉઠે એટલે સેવામાં પહોંચવાનું. તે વખતે બીજા આપતા પુત્રોને કોઈને કોલેજ હોય, કોઈને ઓફિસ હોય, તો મારો એકલાનો હિસાબ આવતો હતો જવાનો. ત્યાં 4 વાગે મારે જવાનું. ત્યાં સાયકલ પર છે ને બધું. ત્યાં તો સાયકલ આખા દિવસના 6-8 વાગે હોસ્ટેલથી અલકાપુરીના ત્યાં જવાનું, બધી સેવા કરવાની, એમની સાથે સત્સંગમાં આવવાનું. પછી હોસ્ટેલ જવાનું. પાછું હોસ્ટેલની ટિફિન લઈને આવવાનું. શું કરવાનું? અમારે 2 ભાઈના ટિફિન લઈને આવવાના. આ દાદાએ શીખવાયેલું કહું છું. પછી જે આપતા પુત્રો બહારથી આવ્યા હોય બધા, એ બધાએ સામે નાનકડો ભાગ છે એમાં બેસી અને બધાના ભાગે જે આવે ખાઈ લેવાનું અમારે એ ટિફિનમાંથી. પછી દૂધ પીવાનું. સામે દૂધવાળો હતો, અને પાછી ચંદ્રકાંત ભાઈ ત્યાં પહોંચવાનું. રાતે 11:30 રાતે પાછા છૂટીએ અમે લોકો. આવું કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. કોલેજ દાદા કોલેજ, બીજી દુનિયા અમે જોઈ નથી. હોસ્ટેલમાંથી વહેલા નીકળી જઈએ, રાતે પહોંચીએ ને હોસ્ટેલવાળાને ખબર ના હોય કે અહીંયા રહે છે આ લોકો, એમ કરીને એક સરખું ચાલે. પણ આ બધામાં મુખ્ય વસ્તુ શું કે બ્રહ્મચર્યની બાબત દાદા ભગવાન કહેતા હતા કે અમે જેનામાં બ્રહ્મચર્યનું એ જોઈએ ને નૂર, એના પર અમારે ખૂબ વરસી જાય. એમને દાખલા તરીકે કોઈ પણ નવું આવ્યું હોય અને બ્રહ્મચર્યની બાબત લઈને એનામાં એ હોય ને, અને મને હજી યાદ છે દાદા નટુ કાકા માટે બોલેલા કે એમનું બ્રહ્મચર્યનું અમે જોયું ત્યારથી એમના પર અમારી કૃપા ખૂબ ઉતરી ગયેલી, એવું બોલેલા તે વખતે નટુ કાકા માટે બોલેલા. એટલે બ્રહ્મચર્યનું આપણી અંદર એટલું બધું હોય, લઈને આવેલા હોય કે એ બાજુ દ્રષ્ટિ જાય જ નહીં ને એ બાજુ આપણે કશું પડી જ નથી. કારણ કે તો વિચારક લોકો પણ પાડી શકે છે કે છે. તો આવું હોય ને અમારી કૃપા ખૂબ ઉતરી જાય, એમના પર જબરજસ્ત કૃપા ઉતરી જાય. બધા આપતા પુત્રોને નાનામાં નાની વાત, ઝીણા ઝીણી વાત દાદા ભગવાનને બધી ખબર હોય. પછી બ્રહ્મચર્ય વ્રત લેવું હોય, ભાવના કરે તો આપે. 1 વર્ષનું આપે. કેટલું આપે? 1 વર્ષનું આપે. 1 વર્ષ પછી તમારે એટલે આપણે આપતા પુત્રોને ફરીથી આખી આલોચના લખવાની કે વર્ષમાં શું કર્યું, અને દાદા ભગવાનને આપવાની. દાદા ભગવાન વાંચે, પછી વિધિ કરી આપી હોય તો કરી આપે, નાઈ પાડે તો એમના પર. પછી પણ વર્ષનું આપ્યા પછી વિધિ કરે. અને કોઈ વાર એવું થાય કે દાખલા તરીકે આજે 1 વર્ષ પૂરું થયું અને આપણે દાદા બહાર ગયા છે, 2 દિવસ પછી આપણે કરાવીશું. તો 2 દિવસ પછી જઈએ, 2 દિવસ તું આજ્ઞા વગર રહ્યો કેવી રીતે? શું પૂછે? આ 2 દિવસ તું આજ્ઞા વગર રહ્યો કેવી રીતે? કહે છે 2 દિવસ તારા ગયા કેવી રીતે આજ્ઞા વગર? કહેવાય માંગે છે આજ્ઞા તપ, આજ્ઞા ધર્મ. અને દાદા ભગવાન કહેતા હતા કે અમે બ્રહ્મચર્યની આજ્ઞા સિવાય બીજી કોઈ આજ્ઞા ક્યારે આપતા નથી. આ બ્રહ્મચર્યની આજ્ઞા એટલે આપીએ છીએ કે તમારો નિશ્ચય અમારું વચન પર વ્યવસ્થિતની આડે દિવાલ છે. શું કહેતા હતા? તમારો નિશ્ચય અમારું વચન પર વ્યવસ્થિતની આડે દિવાલ છે. તમારો નિશ્ચય નહીં લાગે તો ક્યારે પણ તમને કાંઈ મુશ્કેલી નહીં આવે. આવું અમને શીખવાડતા હતા. આવું વ્યવસ્થિતના આડે દિવાલ છે. હવે સમજી વિચારી લો શું કહેવા માગે છે. વ્યવસ્થિતના હિસાબમાં લઈને આવ્યા હશો ને તો પણ એમની આજ્ઞાથી એમના વચન પરથી આપણે આરામથી નીકળી જવાના, એમ કરીને દાદા ભગવાન અમને કહેતા હતા બધા આપતા પુત્રોને કે તમે જૈનના મહારાજ સાહેબ જો લઈને નથી આવ્યા કહે છે, તો અમારો જોઈને તમને બધું આ થયું. શું કહે છે? જૈનોના મહારાજ સાહેબ હોય ને તો લઈને આવ્યા હોય ને તો વિચારના વિચાર અમને આવે જ નહીં. પણ તમે અમારો જોઈ, અમારું સુખ જોઈ અને તમને આ ભાવ થયા અને તમે આ પાડી રહ્યા છો. એટલે
થોડો વખત એવો જાય છે કે આવું બધું બને એમ કરતાં કરતાં ધીમે ધીમે પણ પછી સ્ટેબલ થઈ ગયા બધા. પછી કોઈને કોઈ આંચ આવે નહીં. બહાર તમને લાગે કે આપતો પુત્રો કેવા છે, નથી દાઢી નથી જટા, કાંઈ શું છે નહીં, ખરો કે નહીં. પણ એ કહેતા હતા એમને આખો બધું જ પ્રકારનું અમારે શું કરવાનું, કેવી રીતે કરવાનું એક એક વસ્તુ જણાય છે. પહેલાં શરૂઆતમાં સરપ્રાઈઝ શિબિરમાં મોકલતા હતા. શરૂઆતમાં સરપ્રાઈઝ શિબિર. હવે સરપ્રાઈઝ શિબિર એટલે શું કે અમે 8 વાગે બધા આવીએ, રવિવારે એમની પાસે ભેગા થઈએ એટલે કે ચાલો અહીંથી બસ ડેપો જાઓ. બસ ડેપોમાં તમને જે પહેલી બસ મળે એ બસમાં બેસી જવાનું, એ ગામ જઈને ઉતરી જવાનું. શું કરવાનું? કંઈ ખાવા પીવાનું કશું લઈને જવાનું, એમને જ જવાનું. આ પહેરેલા કપડે એમને નીકળી જવાનું. હા, થેલા હોય અને ચોપડી હોય એટલું હોય અમારી પાસે, બીજું કાંઈ હોય નહીં. તો એવી રીતે મોકલી આપે. એ બસમાં ઉતરીએ એટલે પછી કે શીખવાડ્યું કે તમારે ત્યાં ઉતરવાનું, પછી પ્રભાત ફેરી કરતાં કરતાં ગામમાં ફરવાનું. પ્રભાત ફેરી કરતાં કરતાં ગામમાં ફરવાનું. અને કોઈ એવી જગ્યા આવે ને ત્યાં તમારે નીચે બેસી જવાનું. કરવાનું ત્યારે તો સફેદ કપડાં પહેરતા હતા, હા કે બધા, તો નીચે બેસી જવાનું કહે છે. બોલો તમે નહીં માનો, આ દાદામાં શીખવાડ્યું કે તમે નીચે બેસી જશો ને તો લોકોના હૃદય પરિવર્તન એમને એમ થઈ જશે. શું કહે છે? નીચે બેસી જશો તો લોકોના હૃદય પરિવર્તન એમને એમ થઈ જશે. અમે લોકો નીકળી પડે બધા અને એક જ વસ્તુ રાખેલી, દાદા ભગવાને કહ્યું એટલે આપણે કશું વિચારવાનું નહીં, આપણે ચાલી જવાનું. અને એમાં એવું થયું છે, એક વખત એક મહાત્મા આવેલા, એક નવા મહાત્મા આવેલા મુમુક્ષુ, દાદા ભગવાન જોડે સત્સંગ કરતા હતા. એમની જોડે વાત કરી કે જો આ આપતા પુત્રને કહું ને તો અહીંયા સોઈ જાય ને તો તમારો ટ્રાફિક જામ થઈ જાય કે એ કે ઉઠે નહીં, ઉપરથી ગાડી ફરે તોય ના ઉઠે કે છે. આટલો વિશ્વાસ દાદા ભગવાનને આપતા પુત્રોમાં હતો. સમજાય મહાત્માઓ? એમણે એક એક આપતા પુત્રમાં એવા કરેલા કે દાદા ભગવાનની વાણ નહીં કરે તો કોઈનું એક સ્પંદન ઊભું થાય નહીં, જે બોલે એ પ્રમાણે ચાલી જાય. હવે એમ કીધું કે કૂદકો માર ને 1 મિનિટ મોડા પડે તો કૂદકો મારી દીધો હોય કહે છે. એટલા એવું છે આપતા પુત્રનું બધાનું. એટલે એવી રીતે તૈયાર કર્યા બધાને, એવી રીતે જોતા ગયા કે તૈયાર થયા કે નહીં બધા. તો આવી રીતે સરપ્રાઈઝ શિબિરમાં જઈએ અને જેમ કીધું એમ કરીએ બધું. એ સત્સંગ કરવાનો થાય તો પછી દાદા ભગવાન બોલે ને, અમારે કાંતિયાના ટીચર હતા એટલે એમને બોલતા આવડે. અમે તો બધા ભણીએ, અમને કોઈ કશું બોલતા આવડે નહીં, કશું ના આવડે. ટીચર હતા એમને આવડતું હતું, અમને તો આવડતું હતું કોઈને બોલતા, કારણ કે વ્યવહાર એવું શીખેલા નહીં અને કોલેજમાં ભણતા હતા. દાદા ભગવાન પછી પૂછે, આપણે દાદા ભગવાનની સ્ટાઇલ મારે હા કે અરે ઉપર તો કોઈ બાપોય નથી કહે છે, અમે એવી સ્ટાઇલથી જ બોલે. જેવો દાદા ભગવાન બોલતા એવી સ્ટાઇલ આપણે કરીએ બધી. એ તો જોયેલું હોય એવું શીખાય ને, કે બીજું કાંઈ શીખાય. તો પછી દાદા કહે છે ભાઈ, પછી એમણે એવું કીધું કે તમારે એક જણે નોટ લઈને બેસવાનું, એક જણે નોટ લઈને બેસવાનું, પ્રશ્નોત્તરી થાય એ બધી નોટમાં લખી લેવાની કહે છે. અને સાંજે પાછા આવવાનું દાદા ભગવાન પાસે, તો એ નોટ આખી જોઈએ કે શું પ્રશ્ન પૂછાયા, શું લખ્યું, એટલે કોણે સત્સંગ કર્યો, શું પ્રશ્ન પૂછાયા, શું જવાબ આપ્યો, બધું પોતે વાંચે, શીખવાડે. આમને આપણે આમ બોલવાનું, આમને આપણે આમ બોલવાનું, બહાર આવી રીતે કરવાનું. અને તમે નહીં માનો, આવી રીતે અમે જેટલી પણ વખત ગયા છે અને ખાધા પીધા વગર કોઈ દિવસ પાછા નથી આવ્યા અમે. બોલો, કાંઈ ને કોઈ આપનારું મળી જ આવતું હતું. વ્યવસ્થિત શક્તિ કરતા છે, લગામ છોડી દો. આ જે બધી વાત કરીએ છીએ ને આપણે શબ્દમાં નહીં, પ્રેક્ટિકલ કરાવડાવે. શું કરાવે? આપણને વિશ્વાસ કરાવે ના આ જો આ કાંઈ થતું નથી, આવી રીતે જગત ચાલે છે. એટલે અંદર એકવાર પાકું થાય એટલે એમનો એક જ સિદ્ધાંત, જ્યાં સુધી તમને અનુભવ થાય નહીં ત્યાં સુધી તમને તમારામાં વિશ્વાસ આવે નહીં. દરેક વસ્તુમાં તમે અનુભવ કરતા જાઓ. એમની હાજરીમાં ત્યારે નવરા બેસવા દે નહીં કોઈ આપતો પુત્રોને. એમની હાજરીમાં આખો દિવસ જાય, સવારે 6:30 થી રાતે 11:30 સુધી કોઈને સહેજ પણ નવરા બેસવા ના દે. અમે કહીએ કે જે કીર્તન ભક્તિ કરો તો આપણે કીર્તન ભક્તિ કરીએ, થોડી વાર થાય ને એટલે આપણે થાકી જઈએ એટલે બંધ થઈ જાય. પેપર વાંચતા હોય ધીમે નામ જોઈએ, સ્ટેશન આવ્યું, શું બોલે સ્ટેશન આવ્યું એટલે ગાડી ઉભી રહી ગઈ, આપણે પાછા શરૂ થઈ જાય. કરતાં આમ કરતાં ચાલ્યા કરે. પણ ઉપયોગમાં રાખે. ઉપયોગ કોઈ દિવસ ચૂકવાનો નહીં કહે. ઉપયોગ કોઈ દિવસ ચૂકવાનો નહીં. ઉપયોગની ખૂબ કિંમત છે, સમયની ખૂબ કિંમત છે.
બધું શીખવા કરે. મને હજી યાદ છે, આ તો બ્રહ્મચર્ય જોડે આ વાત એટલે કરું છું કે અમને એક જ કીધેલું કે બ્રહ્મચર્ય પાળવું હશે તો આજ્ઞા એટલી સરસ પાળો અને તમારું સુખ એટલું બધું ખુલ્લું કરો કે તમે એ બાજુ ચિત્ત તમારું જાય નહીં. મુખ્ય વસ્તુ સુખ છે. શું છે? રિયલનું સુખ એટલું પ્રાપ્ત થાય તો રિલેટિવમાં ચિત્ત ના જાય. પણ રિયલનું સુખ ના હોય તો શું થાય? તો એની મેરે બધું ખેંચાય. ખરું કે નહીં? રિયલનું સુખ જ એટલું બધું આવે અંદરથી, પોતાનું સુખ એટલું બધું આવે, એ બાજુ ચેતના જવાનો સ્કોપ જ ના મળી ગઈ. જ્યાં મોકલો તો પાછું આવી જાય એના જેવું છે આખું. એટલે કહેવાય સાહેબ ચાલશે ને? ચાલો ચાલવા દો થોડું, ટાઈમ થતો હોય તો. ઓકે ચાલો. એટલે કહેવાય એ માગું છું કે દાદા ભગવાને બધા આપતા પુત્રોને એમ એકને, અને બીજું મને હસવું એ આવે છે, એટલે હસવું એટલે એ વિચાર એ આવે છે એ અમારો બેન્ડ છે, કોઈ બે એક સરખા નથી. એક પીપળીવાળો છે, એક ઢોલવાળો છે, આ છે, બધાની પ્રકૃતિ જુદી છે, બધા માલ જુદા છે, બધાની સ્ટાઇલ જુદી, બધું જુદું છે. હવે સિલેક્શન એમણે કેવી રીતે કર્યું અમને ખબર નથી, પણ છતાં બધા અમે એક છે. માળા હોય અને મણકા એક હોય, બધા અમે એક છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર. હવે આપણે એક પદ લઈએ, પછી બિહારી આંજીનો લાભ લઈએ. કીધું તો કે વાંધો નહીં, ફટાફટ. શ્રીમંતાઈ પાપની પુકારે ફાડી છાપરા. શ્રીમંતાઈ પાપની પુકારે ફાડી છાપરા. ગરીબો તો સંજોગોથી બની બેઠા પાસરા. ગરીબો તો સંજોગોથી બની બેઠા પાસરા. દેહ ભોગ કાજે યુક્તિ બાજી આંખ શિકારી. દેહ ભોગ કાજે યુક્તિ બાજી આંખ શિકારી. મનોવિકૃતિથી હાનિ કરતા બુદ્ધિ વિકારી. મનોવિકૃતિથી હાનિ કરતા બુદ્ધિ વિકારી. ભોગ ઉપભોગ ભોગવે માત્ર અહંકાર. ભોગ ઉપભોગ ભોગવે માત્ર અહંકાર. પાંચ ઇન્દ્રિયોની રમણતાનું નામ છે સંસાર. પાંચ ઇન્દ્રિયોની રમણતાનું નામ છે સંસાર. ગાઢ શ્રદ્ધા જેમાં તેવા ભેડા થાય છે સંયોગ. ગાઢ શ્રદ્ધા જેમાં દેવા ભેળા થાય છે સંયોગ. માત્ર સંયોગિક પુરાવે ખડો અહમનો પ્રયોગ. માત્ર સંયોગિક પુરાવે ખડો અહમનો પ્રયોગ. લોભ કોઈ પણ વિષયનો થતાં વધે રૌદ્ર ધ્યાન. લોભ કોઈ પણ વિષયનો થતા વધે રૌદ્ર ધ્યાન. સુખ પરાલંબી હોય ત્યારે જન્મે અપધ્યાન. સુખ પરાલંબી હોય ત્યારે જન્મે અપધ્યાન. કોઈ કાળે નહોતો ફાલ્યો એવો દેખો કામયુગ. કોઈ કાળે નહોતો ફાલ્યો એવો દેખો કામયુગ. ક્લેશ ફજેતા છતાં કરે છે ઘોર પાપયુગ. ક્લેશ ફજેતા છતાં કરે છે ઘોર પાપયુગ. લોઢા ટાંકણીના આકર્ષણો લોભથી ખેંચાણ. લોઢા ટાંકણીના આકર્ષણો લોભથી ખેંચાણ. બેડા પેતરાથી લૂંટબાજી આત્મધ્વંસી હાણ. બેડા પેતરાથી લૂંટબાજી આત્મધ્વંસી હાણ. આગ સામે પેટ્રોલ જેવી મનોવેદના. આગ સામે
લાગે અને ઠરે નહીં સૂક્ષ્મ કામના લાય લાગે અને ડરે નહીં સૂક્ષ્મ કામના આગ સામે પેટ્રોલ જેવી મનોવેદના આગ સામે પેટ્રોલ જેવી મનોવેદના લાય લાગે અને ઠરે નહીં સૂક્ષ્મ કામના લાય લાગે અને ઠરે નહીં સૂક્ષ્મ કામના મોહ ઉપજેવો ખપે નહીં પોસાકીનો ઠાઠ મોહ ઉપજેવો ખપે નહીં પોસાકીનો ઠાર ચિત્ત વૃત્તિ ડહોળાય એવો ખપે ના વિવાદ ચિત્ત વૃત્તિ ડહોળાય એવો ખપે ના વિવાદ છાના રહીને કરવા પડે પાછા ઢાંકવા પડે છાના રહીને કરવા પડે પાછા ઢાંકવા પડે વળી ભૂલવા છુપાવા દારૂ ઢીંચવા પડે વળી ભૂલવા છુપાવા દારૂ ઢીંચવા પડે પાડા છાપ દેહ બળને સંગે વૃત્તિ પાસવી પાડા છાપ દેહ બળને સંગે વૃત્તિ પાસવી પુણ્ય ખર્ચી પાપ મેળવે છે રોગ સાચવી પુણ્ય ખર્ચી પાપ મેળવે છે રોગ સાચવી આખો થાળ ભૂલી ધ્યાન ઘૂસે ફક્ત ચટણીમાં આખો થાળ ભૂલી ધ્યાન ઘૂસે ફક્ત ચટણીમાં સત્વ ઘટે વધે બળતરાજ કામ અગ્નિમાં સત્વ ઘટે વધે બળતરાજ કામ અગ્નિમાં માર ફાડને શિકાર જોઈ કરવો બળાત્કાર માર ફાળને શિકાર જોઈ કરવો બળાત્કાર ધરતી ઝીલી શકે નહીં આવો પાપ લીલાબાર ધરતી ઝીલી શકે નહીં આવો પાપ લીલાભાર છતાં સહજ પ્રાપ્ત ખાન પાને નિયમથી જશું છતાં સહજ પ્રાપ્ત ખાન પાને નિયમથી જશું માત્ર નિડરતાને અતિરેકે વિષય ઝેરી દૂર માત્ર નિડરતાને અતિરેકે વિષય જેરીશું મૂડી નોય છતાં ખેંચી ખેંચી વીર્ય વાપરતા મૂડી નોય છતાં ખેંચી ખેંચી વીર્ય વાપરતા શ્વાન પોતાનું જ લોહી પીએ હડ્ડી ચાટતા શ્વાન પોતાનું જ લોહી પીએ હડ્ડી ચાટતા કેરી હતાશા અનુભવે છે દેહ ભોગીલો કેરી હતાશા અનુભવે છે દેહ ભોગીલો અવડે માર્ગે શક્તિ વહી જતા મેલવાની પોક આવડે માર્ગે શક્તિ વહી જતા મેલવાની પો મનુષ્યોનું ગજું નથી કોઈ રોકી શકે વેગ મનુષ્યોનું ગજું નથી કોઈ રોકી શકે વેગ લક્ષ્મી વીર્ય તણી કરકસર આય ખાનું તે લક્ષ્મી વીર્ય તણી કરકસર આય ખાનું તેજ વીર્ય છે સ્વભાવે પુરગલીને અધોગામી વીર્ય છે સ્વભાવે પુરગલીને અધોગામી મહાપુણ્ય હોય ત્યારે બને ઉર્ધ્વગામી મહાપુણ્ય હોય ત્યારે બને ઉર્ધ્વગામી દેમાં નકામો ભાગ નખને વાળ થઈ ઉગે દેહ નકામો ભાગ નખને વાળ થઈ ઉગે
ઈચ્છા નોય છતાં વીર્ય સ્ત્રાવ કુદરતી જ છે. ઈચ્છા નોય છતાં વીર્ય સ્ત્રાવ કુદરતી જ છે. લિંગ ભોગના વિચારે માત્ર પરમાણુ ખરે. લિંગ ભોગના વિચાર માત્ર પરમાણુ કરે. લિંગ ભોગના વિચારે માત્ર પરમાણુ ખરે. લિંગ ભોગના વિચાર માત્ર પરમાણુ કરે. ઘણા ત્યાગીને એ સ્વપ્ન દોષ મુંજાવી મારે. ઘણા ત્યાગીને સ્વપ્ન દોષ મુજાવી મારે. ચિત્ત વૃત્તિ ભટકી જાય જો વિષયના ધ્યાનમાં. ચિત્ત વૃત્તિ ભટકી જાય જો વિષયના ધ્યાનમાં. તો એ તત્ક્ષણે સકાય ભૂસી પ્રતિક્રમણમાં. તો એ તત્ક્ષણે સકાય ભૂષી પ્રતિક્રમણમાં. જન્મથી સ્વભાવે બ્રહ્મચર્ય હોય કોઈને. જન્મથી સ્વભાવે બ્રહ્મચર્ય હોય કોઈને. સર્પ બાજુએથી ચાલ્યો જાય તેજ જોઈને. સર્પ બાજુએથી ચાલ્યો જાય તેજ જોઈને. અણી શુદ્ધ બ્રહ્મચર્યનો એ ગર્વ કરવો નહીં. અણી શુદ્ધ બ્રહ્મચર્યનો એ ગર્વ કરવો નહીં. પાડી શકતા નથી તેનો તિરસ્કાર કરવો નહીં. પાડી શકતા નથી તેનો તિરસ્કાર કરવો નહીં. જન્મથી સ્વભાવે બ્રહ્મચર્ય હોય કોઈને. જન્મથી સ્વભાવે બ્રહ્મચર્ય હોય કોઈને. સર્પ બાજુએથી ચાલ્યો જાય તેજ જોઈને. સર્પ બાજુએથી ચાલ્યો જાય તેજ જોઈને. અણી શુદ્ધ બ્રહ્મચર્યનો એ ગર્વ કરવો નહીં. અણી શુદ્ધ બ્રહ્મચર્યનો એ ગર્વ કરવો નહીં. પાડી શકતા નથી તેનો તિરસ્કાર કરવો નહીં. પાડી શકતા નથી તેનો તિરસ્કાર કરવો નહીં. સાચું જ્ઞાન મળે ત્યારે જાય મોહ મૂર્છના. સાચું જ્ઞાન મળે ત્યારે જાય મોહ મૂર્છના. પીછે ફિક્કા લાગે વિશ્વે સુખાભાસી હેરિયા. પીછે ફિક્કા લાગે વિશ્વ સુખાભાસી હેરિયા. આત્મલક્ષે સ્થિરતાથી નાવે વિષય વિચારે. આત્મલક્ષે સ્થિરતાથી નાવે વિષય વિચારે. નિત્ય માયલી પ્રસન્નતાનંદ વધારે. નિત્ય માયલી પ્રસન્નતાનંદ વધારે. ગમે તેવા ગર્મ ઠંડા થાય કુદરતી આવે. ગમે તેવા ગર્મ ઠંડા થાય કુદરતી આવે. આખી પ્રકૃતિને ઠંડી પાડે સત્સંગનો વેગ. આખી પ્રકૃતિને ઠંડી પાડે સત્સંગનો વેગ. આત્મવીર્ય ઉર્ધ્વગામી છે કાંત સૈયા સુખ. આત્મવીર્ય ઉર્ધ્વગામી છે કાંત સૈયાસુ. પૂર્ણ ત્રિકરણથી બ્રહ્મચર્ય અવર્ણીય સુખ. પૂર્ણ ત્રિકરણથી બ્રહ્મચર્ય અવર્ણીય સુખ. સર્વ રોગના ઉપાય સૂચવે 14 લોકિતા. સર્વ રોગના ઉપાય સૂચવે 14 લોકિતા. બ્રહ્મચર્ય પાળવાને ખાવો ફક્ત ખાલી ભાત. બ્રહ્મચર્ય પાળવાને ખાઓ ભક્ત ખાલી ભાત. કોઈ
સુધરે યાના સુધરે તેનો કરશો ના વિચાર. કોઈ સુધરે યાના સુધરે તેનો કરશો ના વિચાર. જ્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર. ત્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર. કોઈ સુધરે યાના સુધરે તેનો કરશો ના વિચાર. કોઈ સુધરે યાના સુધરે તેનો કરશો ના વિચાર. જ્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર. ત્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર. જ્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર. ત્યાંથી જાગ્યો ત્યાં સવાર સમજી જાતને સુધાર. જાતને સુધાર. જાતને સુધાર. જાતને સુધાર. જાતને સુધાર. જય સચ્ચિદાનંદ. આખું બ્રહ્મચર્યનું વ્યવહારમાં શું શું અસરો થાય છે, અબ્રહ્મચર્યની શું અવળી અસરો થાય છે, બ્રહ્મચર્યની શું સવળી અસરો થાય છે, તે આખું આ પદમાં અવરાવી લીધું છે. હવે આપણે છેલ્લી 12 મિનિટ છે પણ બિહારી આંજીનો લાભ લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ જે બધી વાતો થઈ ગઈ એ સિવાયની તો કે વિજ્ઞાન છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમગ્ર જીવનને સમજવું પડશે અને વિજ્ઞાનથી જ ઉકેલ આવશે. તો કે વિજ્ઞાન એટલે શું? તો કે કારણ અને પરિણામ. કારણ અને પરિણામ, અને પરિણામમાંથી નવા કારણ ઊભા થાય. હવે જ્યાં સુધી તમને કારણ નહીં સમજાય, એક પૂર્વે જેમાં તમે રસ લીધો છે, પૂર્વે તમને જે ગમતું થયેલું છે એને કારણે અંદર કારણો એટલે કોઝિસ પડેલા છે, અને એ જે કોઝિસ પડેલા છે એના પરિણામ સ્વરૂપે અત્યારે આ દેહ છે. તો અત્યારના જે કાળના મનુષ્યો છે તો કે મોટા ભાગે જોવામાં આવે તો લક્ષ્મી અને સ્ત્રી વિકાર. સ્ત્રી હોય તો એને લક્ષ્મી અને પુરુષ વિકાર. આ બે સિવાય બીજા વિચાર હોય નહીં. ઠાંસીને આ જ ભર્યું છે. જ્યાં જાય ગમે ત્યાં જાય તોય આ વસ્તુ એને આવે. તો કે સ્ત્રીમાં કે પુરુષમાં દોષ નથી, એ તો છે જ, એ તો રહેવાના જ છે. તો કે દોષ ક્યાં છે? તો કે તમારી જે વૃત્તિ પડેલી છે અંદર, એ વૃત્તિનું પરિણામ છે. આ શું છે? પરિણામ છે. હવે પરિણામ બદલાય નહીં, પણ એ પરિણામ ભોગવતી વખતે એમાં ખેદ રહે, એના પ્રતિક્રમણ કરે, નિશ્ચય કરે, અને એનો અભિપ્રાય બ્રહ્મચર્ય સંબંધી થાય. એટલા માટે જ આ જાણવાનું છે. ખાલી એનો અભિપ્રાય બદલાય. શાના માટે છે આ અભિપ્રાય બદલવાનો? કારણ કે અત્યારે જે છે, જેણે લગ્ન કર્યા છે
તો કે એમને આ વ્યવહાર આવવાનો છે. હવે આ જેટલું આ જ્ઞાન જાણ્યું હોય એટલે એને થાય, બેયને થાય કે ના હવે તો આમ જ. પણ એ વ્યવહાર આવીને ઊભો રહે એટલે જબરજસ્ત અંદર એને ઇન્ફેરારિટી કોમ્પ્લેક્સ રહે. જેને કહેવાય ને આપણે શું કહેવાય, હે, લઘુતા ગ્રંથિ તો ખરું, પણ સાથે સાથે એને પોતાની જાત ઉપર નફરત થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય. શું થાય? ડિપ્રેશનમાં જાય. આ જાણ્યું અને એ જાણ્યા પ્રમાણે કરવા જાય છે તો એ શક્ય નહીં બને. અત્યારે દાદા ભગવાને શું કહ્યું કે તમે આ ખાલી જાણી લો, આના અબ્રહ્મચર્યના વિરોધી થાવ. તમારો અભિપ્રાય બ્રહ્મચર્યનો હોવો જોઈએ. ભલે અબ્રહ્મચર્ય છે જેના જીવનમાં, એટલે કે આ પરિણીત લોકોના જીવન, પણ તમારો અભિપ્રાય શામાં હોવો જોઈએ? તો કે બ્રહ્મચર્યમાં. તો કે એ નક્કી કરે છે, અભિપ્રાય બદલે છે, એટલે એ બ્રહ્મચારી થઈને ઊભો રહેશે. આ સાયન્સ આપ્યું એમણે. એમણે કશું બંધ કરવાનું કહ્યું નથી, કશું ચાલુ કરવાનું પણ કહ્યું નથી. અમે બધા છોકરાઓ એમની સાથે રહેતા હતા તો ક્યારેય અમને બ્રહ્મચર્ય પાળવાનું કહ્યું નથી. કોઈને બ્રહ્મચર્ય પાળવા માટે સમજાવ્યા પણ નથી. પણ એમનું જે નિર્વિકાર દશાનો પ્રભાવ, એમનો એક એક વ્યવહાર જોયો, એમની દ્રષ્ટિ, એમની મુખમુદ્રા, એમની સાહજિકતા, ને કોઈ જગ્યાએ તમને એમના વ્યવહાર ઉપર શંકા ના પડે. એક પણ જગ્યાએ આપણને એમના વ્યવહાર પર શંકા ના પડે કે આવું કેમ કરે છે. તો કે એ જોયું અને આ ભાવ ઊભો થયો, જોઈને ભાવ ઊભો થયેલો બધાને. હવે જૈનોમાં તો આ હોય, પણ બીજી બધી જ્ઞાતિમાં આ બ્રહ્મચર્ય શબ્દ ના હોય. જૈનોમાં એ સંસ્કાર હોય અને એ સંસ્કારને કારણે માતા પિતા પણ ખુશ થાય. અને અહીંયા આપણા માતા પિતા જાણે તો રડવા બેસે કે ભાઈ આ આવું કરવા જાય છે, આમ કરવા જાય છે. તો કે હવે આ જે શરીર છે ને, જ્યાં તમને વિષય વિકારનો ભાવ ઉત્પન્ન થયો કે કોઈ પણ ભાવ ઉત્પન્ન થયો, એટલે આ જગતની અંદર જે શુદ્ધ પરમાણુ છે વિસ્રસા સ્વરૂપે, એ ભાવના આધારે ખેંચાય છે. ખેંચાય છે એટલે તમારો ભાવ અને વિસ્રસા પરમાણુ ભેગા થાય એટલે મિશ્રસા થાય છે. શું થાય છે? હવે જ્યારથી એ મિશ્રસા થયા ત્યારથી અધ્યાત્મની ભાષામાં એ વિકાર કહેવાય. શું કહેવાય? વિકાર. બે ભેગા થયા ને પછી તમારે કોઈ પણ ભાવ હોય, પણ અત્યારે આપણે આ વિષય વિચારના રેફરન્સમાં વાત કરીએ છીએ. તો કે જેવો તમને એ ભાવ ઉત્પન્ન થયો એટલે શુદ્ધ પરમાણુ ખેંચાય અને એ પ્રમાણે આખું અંદર કોઝલ બોડી તૈયાર થાય. એ કોઝલ બોડી તૈયાર થયું એ જ મોટામાં મોટો વિકાર, અને એ વિકારી શરીર અંદર છે. શું છે? વિકારી શરીર. તો કે એ કોઝલ સ્વરૂપે વિકારી શરીર છે, તો પરિણામ સ્વરૂપે સ્થૂળ સ્વરૂપે કેવું શરીર હોય? વિકારી જ હોય ને. શું કહે છે? વિકારી હોય ને કે નિર્વિકારી હોય? વિકારી હોય.
હવે આ સાયન્સ છે. તો કે હવે આ વિકાર છે, તો કે તમામ પ્રકારના વિકાર આમાં છે. આપણે પરમાણુની રીતે જોઈએ તો કે આખું આ બોડી ક્રોધ, માન, માયા અને લોભ આ 4 પ્રકારના પરમાણુથી ભરેલું છે. એ 4 પ્રકારના પરમાણુથી આ શરીર તૈયાર થયું છે. હવે આ 4 પ્રકારના પરમાણુ અને તમારા ભાવ આ બધું ભેગું થયું એટલે વિકાર જ કહેવાય, અને વિકારી શરીર જ કહેવાય. સમજાય? હવે વિકારી છે તો શું નીકળવાનું? વિકાર જ નીકળે. એટલે તો આ લગ્નની વ્યવસ્થા છે. તો કે એ વૃત્તિ સંતોષાય એના માટે આ લગ્નની વ્યવસ્થા છે. અને જેને આ ધ્યેય પ્રાપ્ત થયો કે નહીં મારે આ ધ્યેય પ્રમાણે ચાલવું છે, તો કે એ ધ્યેયના આધારે એના બધા નિયમ, બંધારણ એ બધું આવે. પણ મૂળ આ વિકાર છે. હવે આપણે જ્ઞાન દ્રષ્ટિ પામેલા મહાત્માઓ તો કે હું શુદ્ધાત્મા છું એ નિર્વિકારી છે. હું શુદ્ધાત્મા છું એ જે ભાન છે, તમારું પોતાનું જે દરઅસલ સ્વરૂપ છે એ નિર્વિકારી છે. અને આ જે જોડે વળગેલું છે એ વિકારી છે. હવે એ વિકારી શરીરમાંથી નિમિત્તના આધારે, સંજોગના આધારે, કર્મના આધારે જે કર્મ તમારા ખરે છે, ખાલી થાય છે, તો કે એ બધા વિકારી પરમાણુ બહાર આવે છે. શું આવે છે? બહાર આવે છે. અને એ પરમાણુ જે ખરી રહ્યા છે એને શુદ્ધાત્મા ભાવે જોઈએ, જાણીએ તો એ ખરા નિર્વિકારી થયા કહેવાઈએ. તો આપણે જે માગીએ છીએ શક્તિ, મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો, તો કે એ શું છે? તો કે આ વિકારમાં જ એ જ આવે. તમે એકલા રહેતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તો કે આની અંદર જે ભર્યું છે એ જ બહાર આવશે ને. એ પછી એ ક્રોધના પરમાણુ સ્વરૂપે આવે, લોભના પરમાણુ આવે, અને માયા પણ બધી આવડે કે ના આવે? કોઈને શીખવાડવું પડે? કોઈ છોકરા છોકરીને શીખવાડવું પડે કે આ કેવી રીતે કરવાનું, શું કરવાનું? કોઈને કશું છે? આની કોલેજ છે? કોઈને શીખવાડવું નહીં પડે, કારણ કે અનાદિથી આમાં જ રચ્યો પચ્યો રહ્યો છે. અનાદિથી આમાં જ સુખ માન્યું છે. અને ઉંમર સાથે લેવા દેવા નથી, અને મન સાથે લેવા દેવા છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ કાળમાં કોઈ મનથી બ્રહ્મચારી હોય નહીં. આ કાળમાં મનથી કોઈ બ્રહ્મચારી ના હોય. શરીરથી હોઈ શકે, વાણીથી એવું હોઈ શકે, પણ મનથી ના હોઈ શકે. કારણ કે મન વિકારથી બનેલું છે, વિકારના સંસ્કાર પડેલા છે. એટલે એ વિકાર બહાર આવ્યા જ કરે. હવે એ બહાર આવે ત્યાં આપણું કશું ચાલે છે? તો કે એ મારું સ્વરૂપ નથી. હું શુદ્ધાત્મા છું, અને એ શુદ્ધાત્મા સ્વરૂપે આપણે આ શક્તિ માગીએ છીએ કે આ જે વિકાર ઊભા થઈ રહ્યા છે એની અંદર હું ભળી ના જઉં, એમાં હું તન્મય ના થઉં. ત્યાં આગળ આ શક્તિ માગે છે કે મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. બાકી જે સંસ્કાર છે એ સંસ્કારના હિસાબે આ બધું થાય છે. એ ગુનો નથી, પણ જે થઈ રહ્યું છે એમાં તમારી સહી છે, એમાં તમારો અભિપ્રાય વર્તે છે, એ ગુનો છે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે
કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સંજોગ હોય, તમારો અભિપ્રાય બ્રહ્મચર્યનો હોવો જોઈએ. બ્રહ્મચર્યનો અભિપ્રાય રહ્યો એટલે તમે આ કાળમાં બ્રહ્મચારી કહેવાઓ. કૃષ્ણ ભગવાન પણ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા. બાકી એમને કેટલી રાણીઓ અને કેટલું આ બધું હતું ને, પણ છતાંય બહાર વ્યવહારમાં નહોતું. કેટલા બધા પુત્રો, કેટલી બધી રાણીઓ, એ બધું જ, પણ એમની નિષ્ઠા હતી બ્રહ્મચર્યમાં. એટલે બ્રહ્મચર્યની નિષ્ઠાને કારણે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા. એટલે એવી રીતે મહાત્માઓ અત્યારે તમારો જે કંઈ પણ સંજોગ છે તો કે એની અંદર આટલું ખાલી નક્કી કરવાનું છે, અભિપ્રાય આ બાજુ. અને હું શુદ્ધાત્મા છું, અને શુદ્ધાત્મા નિર્વિકારી જ છે તત્વે કરીને. પણ શક્તિ કેમ માગીએ છીએ? તો કે પેલો ફોર્સ વધારે છે, એ તમને ખેંચી જાય, તન્મયાકાર કરાવવા હશે. તન્મયાકાર થઈ ગયા એવું લાગશે પણ ખરું. માટે એ અસરમાંથી મુક્ત થવા માટે આપણે આ મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ બિહારિયાનજી. હવે એક સૂચના, જાહેરાત, કે જે કાલે સાંજે 6 વાગે પ્રોગ્રામ પૂરો થશે અને બહારગામ જવાની અનુકૂળતા ના હોય તો અહીંયા રાત રોકાઈ શકે છે. ફક્ત જે રાત રોકાવાના હોય તે લોકોએ તેનું નામ પાછળ અશોકભાઈને લખાવો, જેથી કરી સવારે ચા નાસ્તાની વ્યવસ્થાની ખબર પડે. હા હા, સંગપતિનું એક સૂચન છે કે આમાં બહારગામવાળા માટે જ છે ખાસ. વડોદરા અને વડોદરાની આજુબાજુના રહેનારોએ પોતાના ઘરે જવાનું રહેશે. આ ફક્ત બહારગામથી જેને બસ ટ્રેનની તકલીફ હોય એ લોકો માટે જ છે. આ વડોદરાવાળાએ પોતાની રીતે ઘરે જવાનું રહેશે. અને કાલે વરસાદ પડે તો આ નિયમ પણ બદલાય. નહીં, એક મિનિટ, એક જાહેરાત એક જ જગ્યાએથી. વરસાદે જો આટલી યારી આપીએ તો કાલે યારી નહીં આપે? આપે. આ તો દાદા ભગવાનની અસીમ કૃપા વરસી રહી છે સાહેબ. કાલે વાત કરીશું. અને કાલનો કાર્યક્રમ ટૂંકમાં ફરીથી સવારે 6:30 વાગે પ્રાતઃવિધિ માટે બધા અહીંયા ભેગા થઈશું. ત્યારબાદ ચા નાસ્તા પછી ફરી 9:30 વાગે અહીંયા ભેગા થઈશું. 9:30 થી 11 કોમન અહીંયા રહેશે સત્સંગ. પછી 11:15 થી 12:30 ગ્રુપ મુજબ સત્સંગ. 12:30 થી 2:30 વિરામ જમવાનું. 2:30 થી 3:30 એક સેશન કોમન થશે અહીંયા. અને 4 થી 6 છેલ્લું સેશન પૂર્ણાહુતિનું રહેશે. અને ત્યાર પછી આપણે સેવા પૂરી થશે. અને જતાં હવે બધા માટે કાલની જેમ કેળાની પ્રસાદી રાખી છે. જરા તપ કર્યું હોય તો પૂતગલને અપાશે. એટલે બેઉ બાજુથી કાલની જેમ ભાઈઓની બાજુ અને બહેનોની બાજુ પ્રસાદ ફળહાર લઈને જવા વિનંતી. ફરી કાલે સવારે 6:30 વાગે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, છેક વરસાદ પડેલો છે, બહુ શાંતિથી જજો. 1-2 મહાત્માઓ સ્લીપરી થયા છે અને તકલીફ થઈ છે વધારે, એટલે ધ્યાન રાખજો ખાસ. જય સચ્ચિદાનંદ. ચેતીને ધીમે ધીમે ચાલજો.